ધોરણ 12 મેથ્સમાં આજથી આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરીશું. ચેપ્ટર નંબર 12 સુરેખ આયોજન. ગઈકાલે આપણું ચેપ્ટર નંબર 11 ત્રિપરિમાણીય ભૂમિતિ ખૂબ સારી રીતે પૂર્ણ થયું. તો હવે આપણે સુરેખ આયોજનની શરૂઆત કરવાના છીએ. હવે ભૂમિતિના ચેપ્ટરમાં જે બે ચેપ્ટર હતા એટલે કે સદિશવાળા ચેપ્ટર તે ટોટલી પૂરા. હવે પછીના બાકીના બે ચેપ્ટરમાં કોઈ પણ પ્રકારનો ઉપયોગ આવવાનો નથી. સુરેખ આયોજન ચેપ્ટરમાં તમારે આખા ચેપ્ટરમાં આલેખનો અભ્યાસ કરવાનો છે. બરાબર. હવે બોર્ડની પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી 3 માર્કનો દાખલો આવવાનો છે અને લગભગ 2 માર્કના ટૂંકા પ્રશ્ન આવવાના છે. ઓકે. હવે 3 માર્કનો દાખલો ફિક્સ જ છે અને આ 3 માર્કનો દાખલો ખૂબ સહેલો આવે છે. બોર્ડની પરીક્ષામાં જો આલેખ આપવામાં આવે તો આલેખ પેપરમાં તમારે આલેખ દોરવાનો, ને આલેખ નહીં આપવામાં આવે તો પુરવણીમાં બી આલેખ દોરીએ તો ચાલે. કેમ કે આલેખ પરફેક્શન આલેખમાં બહુ વધારે જરૂરી નથી. આલેખમાં ખાલી અમુક વસ્તુ અહીંયા આપણને જે જરૂરી હોય તેટલું આપણને ખબર પડી જાય એટલે આપણા જવાબ આવી જશે. ક્લિયર છે બધાને? ચાલો ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર ખૂબ સહેલું છે, નાનું પણ ઘણું છે, એક જ સ્વાધ્યાય છે અને લગભગ 5 ઉદાહરણ છે. સ્વાધ્યાયના 10 દાખલા, ટોટલ 15 દાખલા. 15માંથી 8-9 દાખલા આપણે ક્લાસમાં કરીશું ને બાકીના હોમવર્કમાં આપીશું. ઉદાહરણ 5-5 ક્લાસમાં કરીશું. બરાબર. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ને હા, એક વસ્તુ ખાસ કહેવાની તમને કે આલેખ વ્યવસ્થિત રીતે તમારે તમારી નોટમાં દોરવાના છે. આલેખ પોથી લેવાની કોઈ જરૂર નથી અને આલેખ સાધનોની મદદથી દોરજો. પેન્સિલ, ફૂટપટ્ટી, રબર, સંચો આ બધા સાધનો વાપરજો. બોલપેનથી નહીં દોરતા આલેખ. બરાબર છે કુસુ? ચાલો હવે આપણે આ ચેપ્ટરને જરાક શરૂઆતમાં સારી રીતે સમજીશું. આજે સ્ટાર્ટિંગની વસ્તુ હું તમને અત્યારે સમજાવવાનો છું. એ સમજ્યા વગર બી ચેપ્ટર ચાલુ થઈ શકે છે. પરંતુ આપણે કોઈ બી વસ્તુ ખાલી માર્ક્સ લાવવા માટે નથી ભણવાની. અમુક વસ્તુ આપણે ભણવા માટે બી ભણી લેવાની. તો ચાલો આ ચેપ્ટર જો તમે ભવિષ્યમાં ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બનવા માંગતા હોય અથવા કોઈ બિઝનેસમેન બનવા માંગતા હોય તો આ ચેપ્ટર તમને કામ લાગે એવું છે. બરાબર. આ ચેપ્ટરમાં નફા ખોટની વાતો થશે. ખોટની વાત થવાની જ નથી, એકચ્યુઅલી નફાની વાત થશે. તો જોયા કરો કેવી રીતના આપણે માર્કેટમાં ઉતરીએ તો કેવી રીતના આપણે વધારે પૈસા કમાઈ શકીએ, કાં કેટલા પૈસા રોકવાના, કાં કેટલી વસ્તુ ખરીદવાની, એ બધી વસ્તુનું અહીંયા નોલેજ મળશે. જોજો અહીંયા એક ઉદાહરણ દ્વારા વસ્તુ સમજાવેલી છે. ફર્નિચરનો એક વેપારી ફક્ત 2 જ વસ્તુ ટેબલ અને ખુરશીનું વેચાણ કરે છે. ફર્નિચરનો વેપારી છે. ફર્નિચરમાં બધી બહુ વસ્તુ આવે પણ એ 2 વસ્તુની વાત છે, ટેબલ ને ખુરશી. તેની પાસે રોકાણ કરવા માટે 50,000 રૂપિયા છે. વેપારીએ વેચવું હોય તો પહેલાં રોકાણ કરવું પડે. બરાબર છે. એની દુકાનની અંદર ટેબલ, ફર્નિચર, ખુરશી બધું લાવીને મૂકી દેવું પડે. પછી કસ્ટમર આવે, ટેબલ બતાવો તો શું બતાવશે? હોય તો બતાવશે ને. હવે રોકાણ કરવા માટે 50,000 છે એટલે 50,000 રૂપિયામાં એનાથી જેટલા ટેબલ, જેટલા ખુરશી લેવા એટલા લઈ લે. સાચી વાત. પણ જો હવે એની પાસે ઓપ્શન છે કાં તો એ 50,000 રૂપિયા ખર્ચી નાખે, નહીં તો પછી એવું વિચારે ચાલો 50,000માંથી 25,000ના ટેબલ ખુરશી લઈ લે, 25,000 રવા દે, 30,000ના લઈ લે, એના પર છે. પણ એવું વિચારે 50,000 છે પણ મારે લાખ રૂપિયાના ટેબલ ખુરશી લેવા છે, તેવું નહીં થાય. બરાબર. એવા ખોટના ધંધા નહીં કરવાના. કોઈ પાસે ઉધારી નહીં લેવાની, લોન નહીં લેવાની, જરૂર પડે તો જ લેવાની. વધુમાં વધુ 60 નંગનો સંગ્રહ કરી શકાય તેટલી જગ્યા છે. હવે 50,000 રૂપિયા માની લો કે 500 ટેબલ ખુરશી આવી ગયા તો તે 500 મૂકે કાં? એની પાસે જગ્યા હોવી જોઈએ. દુકાનમાં કેટલી જગ્યા છે, દુકાન, ગોડાઉન જે બી હોય તે. હવે દુકાનમાં ખાલી 100 ટેબલ ખુરશી મુકાય એટલી જગ્યા હોય ને એને 500 લઈ લીધી તો બાકીના 400 નું કરવું? રસ્તા પર મૂકવાનો. ત્યાં રસ્તા પર મૂકી દીધા તો રાતના ગાયબ. એટલે એ બધું બી જોવું પડે. પછી ટેબલની કિંમત 2500 રૂપિયા છે એક ટેબલના, ને ખુરશીની કિંમત 500 રૂપિયા છે. તેનો અંદાજ એવો છે કે ટેબલના વેચાણથી 250 રૂપિયા અને ખુરશીના વેચાણથી 75 રૂપિયાનો નફો મેળવી શકાય છે. બરાબર. એ ટેબલ એવી રીતના વેચશે કે એને એક ટેબલ પર 250 ને એક ખુરશી પર 75નો નફો મળવાનો છે. હવે એને જાણવું છે કે એને મહત્તમ નફો મેળવવા માટે તેની પાસેની મૂડીથી તેને કેટલા ટેબલ ખુરશી ખરીદવા જોઈએ. આપણે સ્વીકારી લઈએ છીએ કે તે ખરીદ કરેલી બધી જ વસ્તુઓ વેચી શકે છે. બરાબર છે. એને જેટલા બી ટેબલ ખુરશી લાવીને એના દુકાનમાં મૂકી દીધા, એની ગેરંટી વેચાવાના જ છે. બરાબર. એવું નથી કે લાવીને મૂકી દીધા ને કોઈ આવવાનું નહીં, આવ્યું તો ખરીદે નહીં. આવું હે, ખરીદ હે, વેચા હે જ, એવું આ છેલ્લું વાક્ય છે.
કે જે બી ખરીદ્યું એ બધું જ વેચે છે, કઈ બી કરીને બાટલીમાં ઉતાર હે, ટોપી પહેરાવ હે પણ વેચશે. બરાબર, ધંધાની મેઇન વસ્તુ તો આ છે, વેચતા આવડવું જોઈએ. બરાબર, ક્રિસ પણ ઉલ્લુ નહીં બનાવવાનું હે, એવું નહીં એમ, સારી વસ્તુ વેચવાની. પછી એમ અમુક વસ્તુ ડિફેક્ટિવ હોય ને તમે ઉલ્લુ બનાવીને વેચી કાઢે તો એવું સારું નહીં કહેવાય કુશ. બરાબર, ઓકે. હવે જો એને મેઇન વસ્તુ શું છે ખબર, મહત્તમ નફો જોઈતો છે. તો એ એની દુકાનમાં કેટલા ટેબલ લાવીને મૂકી દે ને કેટલી ખુરશી લાવીને મૂકી દે, તેનો જવાબ તમે આપી શકો આ બધી વસ્તુ પરથી? 100 ખુરશી શક્ય જ નથી, 60 નો જ સંગ્રહ થાય. બરાબર, એટલે 60 નો સંગ્રહ એટલે 30 ટેબલ 30 ખુરશી લાવી શકે, અથવા 20 ટેબલ ને 40 ખુરશી. એની પાસે બધી ચોઈસ છે. પણ હવે અહીંયા આપણે વિચારમાં મુકાઈ ગયા, હવે એક્ઝેક્ટ કેટલી લાવીએ. લાવવું હોય તો બધા બહુ ઓપ્શન છે, પરંતુ મેઇન વસ્તુ 60 થી વધારે નહીં લવાય ટોટલ, ને 50,000 એની પાસે પૈસા છે, એમાં કેટલું આવે એ જોવાનું. અને નફો મહત્તમ જોઈએ. હવે ટેબલના વેચાણથી 250 નો નફો ને ખુરશીના વેચાણથી 75 નો નફો, એટલે કોશિશ એવી કરવાની કે બને એટલા ટેબલ વધારે આવે. પણ પાછા ટેબલ મોંઘા છે ને, ટેબલના 2500 છે જ્યારે ખુરશીના 500. એટલે આ જ વસ્તુને આપણે સુરેખ આયોજનથી ઉકેલી શકીએ છીએ. અને સુરેખ આયોજન એટલે આપણે એક આલેખ દોરીશું, એ આલેખમાં આપણને એક પ્રદેશ મળશે, અને એ પ્રદેશની અંદર આપણો જવાબ હોય છે. જોજો, આવા પ્રકારની સમસ્યા કે જેમાં મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચ શોધવાનો હોય તેવા સામાન્ય વર્ગના પ્રશ્નને ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્ન કહેવાય છે. કુશ, આ શબ્દ કઈ યાદ આવે તને? પહેલી વાર નથી આવ્યો? ફિઝિક્સમાં બી આવતો ખબર ને? હા, મેથ્સમાં જ આવતો, છઠ્ઠા ચેપ્ટર વિકલિતના ઉપયોગો. બરાબર, છઠ્ઠા ચેપ્ટરમાં આવતો ને, ઇષ્ટતમ મૂલ્ય એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. તો ઇષ્ટતમ એટલે મહત્તમ અથવા ન્યૂનતમ શોધવાના પ્રશ્ન કહેવાય. ઇષ્ટતમ મૂલ્ય શોધવાના પ્રશ્નમાં મહત્તમ નફો મેળવવો, ન્યૂનતમ ખર્ચ અથવા સ્ત્રોતોનો લઘુત્તમ ઉપયોગ કરવાનો સમાવેશ થાય છે. જોઈએ સુરેખ આયોજનનો પ્રશ્ન અને તેનું ગાણિતિક સ્વરૂપ. આગળના પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ જોજો. ચાલ, આ પહેલી બે વસ્તુને છોડો. હવે દુકાનદાર ફક્ત ટેબલ જ ખરીદે, ખુરશી ન ખરીદે. એને હું વિચાર્યું, ચાલ હું બધા ટેબલ જ લઈ લઉં. તો 50,000 છે એની પાસે, એક ટેબલના 2500, તો કેટલા ટેબલ આવવાના? 20 ટેબલ. એને 20 ટેબલ લાવીને મૂકી દીધા. એક ટેબલ પર નફો કેટલો હતો? 250 રૂપિયા નફો હતો ને, તો 20 ટેબલ લીધા તો એનો નફો છે 5,000. 5,000 રૂપિયાનો એને નફો થવાનો. પણ માની લેવો કે એને ટેબલની જગ્યાએ વિચાર કર્યો કે બધી ખુરશી લઈ કાઢું, ટેબલ નથી લેવા. તો 50,000માં એને કેટલી ખુરશી આવે? 50,000 ભાગ્યા 500, એક ખુરશીના 500 છે ને, 100 ખુરશી આવે. પણ પાછું 100 તો લેવાય નહીં, 60 જ લેવાય. એટલે 60 વસ્તુનો સંગ્રહ કરી શકે, એટલે 60 ખુરશી લીધી. એક ખુરશી પર નફો કેટલો હતો? 75. તો 60 ખુરશી પર 4500. ના, આ વસ્તુ તો નહીં કરાય. તેના કરતાં પછી આપણે ટેબલ લેવા કરતાં બધી ખુરશી જ નહીં લઈ લઈએ. સોરી, ખુરશી લેવા કરતાં બધા ટેબલ જ નહીં લઈ લઈએ. હવે એના પછી જોજો, આ સિવાય તે 10 ટેબલ ને 50 ખુરશી ખરીદી શકે એવા પણ વિકલ્પ છે. એને ખરીદવું હોય તો આવો બી એક ઓપ્શન છે કે 60 વસ્તુમાં 50 ટેબલ 50 ખુરશી. તો હવે એને ખર્ચો કેટલો થશે પહેલા એ જોઈ લઉં. 10, અહીંયા ડાયરેક્ટ નફો જ આપી દીધો. તો 10 ગુણ્યા 250, 10 ટેબલ ગુણ્યા એક ટેબલનો 250 નફો, ને 50 ખુરશી ને એક ખુરશીનો નફો 75. તો એનો નફો થઈ ગયો 6,250 રૂપિયા. આ નફો વધી ગયો. પેલા 5,000 ને 4500 કરતા બી આ વધી ગયું ને? સમજ પડી? એટલે કે હજી બી આપણે ફિક્સ નથી કે ખરેખરમાં આ જ આપણો જવાબ છે કે 10 ટેબલ ને 50 ખુરશી જ લેવા જોઈએ. લેવાય 5 ને 55, તો એનાથી નફો કેટલો મળે એ બી આપણે વિચારી શકીએ છીએ. આમ આપણે સમજી શકીએ છીએ કે દુકાનદાર જુદી જુદી રોકાણની પદ્ધતિ દ્વારા જુદો જુદો નફો મેળવી શકે છે. હવે જો પ્રશ્નનું ગાણિતિક સ્વરૂપ, આ સવાલને આપણે ગણિતના સ્વરૂપમાં ફેરવીશું. હવે બે વસ્તુની વાત છે, ટેબલ ને ખુરશી. તો ધારી લો કે કેટલા ટેબલ લીધા? એક્સ, ને કેટલી ખુરશી લીધી? વાય. હવે સૌથી પહેલા અહીંયા એક્સ ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 ને વાય ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0 લખી જ દીધું. કેમ? કેમ કે ટેબલ કેટલા લે છે? 0 કે 0 થી વધારે. એટલે કે એક્સ હંમેશા ધન છે, 0 કે 0 થી મોટો છે. ઋણ તો થાય જ નહીં ને. કે પછી આ કુશ એમ કે સર મેં -5 ટેબલ લેવા, એટલે મફતમાં બધાને વેચી દે. ચાલો, એટલે કે એક્સ અને વાય જે બી એને વસ્તુ લીધી તે હંમેશા ગ્રેટર ઓર ઇક્વલ ટુ 0.
એના પછી દુકાનદાર મહત્તમ રકમનું રોકાણ કરી શકે એટલે એની પાસે 50,000 છે દુકાનવાળા પાસે. હવે એક ટેબલના કેટલા 2500 હતા ને એક ખુરશીના 500, તો એક્સ ટેબલના કેટલા 2500x ને વાય ખુરશીના 500y, એટલે 2500x વત્તા 500y. આ સરવાળો છે કુલ રોકાણ, અને આ રોકાણ 50,000 થી વધવું નહીં જોઈએ. ખિસ્સામાં 50,000 છે એટલે કે આ જે સરવાળો છે ને કુલ રોકાણ તે 50,000 હશે કાં તો એથી ઓછું. એક્ઝેક્ટ 50,000 એ ખર્ચી નાખે અથવા 50,000 થી ઓછા. મેં તમને સ્ટાર્ટિંગમાં જ કીધું એને 40,000 બી ખર્ચી શકે ને 25,000 બી ખર્ચી શકે, પણ એમ કે મારે 60,000 નું લેવું છે એ વાત ખોટી. એના પછી હવે આનું સાદું રૂપ આપી દીધું તો આવું કંઈક આવ્યું 5x વત્તા y લેસોર ઇક્વલ ટુ 100. અને હવે આ શું આવ્યું? આ x વત્તા y લેસોર ઇક્વલ ટુ 60. આનો શું મતલબ છે? હા, યસ, 60 નો સંગ્રહ કરી શકે છે. અહીંયા ઉપર કશે લખ્યું નથી કેટલાનો સંગ્રહ કરી શકે છે. 60 નો. એટલે x અને y નો સરવાળો 60 થી મોટો નહીં થવો જોઈએ, 60 કે તેથી નાનો હોવો જોઈએ. હવે જુઓ, આ તમારી પાસે પહેલી બે અસમતા આવી, અને અનઋણ મર્યાદા કહેવાય. આ છે ભાઈ રોકાણની મર્યાદા, ને આ છે સંગ્રહ મર્યાદા. એટલે આ ટોટલ 1, આ 2, આ 3, આમાં 2 આવી ગઈ, 1 2 3 ને 4. હવે ચારે ચારનું સમાધાન કરે તેવા એક્સ અને વાય આપણે શોધવાના છે. સમજી જા, ચારે ચારનું સમાધાન કરે તેવા એક્સ અને વાય. અને છેલ્લે એને જોઈતો શું છે? નફો. હવે એક ટેબલ પર નફો 2500 છે, તો એક્સ ટેબલનો નફો 2500x, અને એક ખુરશીનો નફો 75, તો વાય ખુરશીનો નફો 75y, અને કુલ નફો એટલે આ બેવનો સરવાળો, અને આ સરવાળાને નામ આપ્યું ઝેડ. અને આ ઝેડને કહેવાય હેતુલક્ષી વિધેય. અને હેતુલક્ષી વિધેયનું દાખલામાં આપણે શું જોઈએ છે ખબર? મહત્તમ મૂલ્ય અથવા ન્યૂનતમ મૂલ્ય. અહીંયા આપણને મહત્તમ નફો જોઈએ છે, આપણે ઝેડનું મહત્તમ મૂલ્ય શોધવું છે. તો આ ઉપર જેટલા બી મેં ખરા પાડ્યા ને આ જે બી ઝેડ છે ને તેને અહીંયા આ લોકોએ આ રીતના બધું લખી દીધું. તો આપણો બની ગયો પ્રશ્ન. આને કહેવાય સુરેખ આયોજનનો પ્રશ્ન. આમાં સુરેખ શબ્દ કેમ છે ખબર જયેશ? કે બધે એક્સ ને વાય ની કેટલી ઘાત છે? 1 ઘાત. સુરેખ સમીકરણના સ્વરૂપમાં જ બધું દેખાશે. બસ અહીંયા અસમતા છે. શું છે અહીંયા બધે? અસમતા. એના પછી ચાલો ભાઈ હવે ભરી ભરીને અહીંયા બધા પરિણામ આપેલા છે, જોઈ લઈએ ફટાફટ. આપણે સુરેખ વિધેય z ને અમુક શરતોને અધીન મહત્તમ બનાવવાનું છે. આ શરતો સુરેખ અસમતાના સ્વરૂપમાં હોય છે. સાચી વાત છે, x ને y ની 1 ઘાત હોય. ચલ રાશિઓ અનઋણ હોય છે. અનઋણ એટલે 0 કે 0 થી મોટા, x અને y હંમેશા. અમુક એવા પ્રકારના પ્રશ્ન બી હોય છે કે જેમાં સુરેખ વિધેયને અમુક શરતોને અધીન ન્યૂનતમ બનાવવાનું હોય છે. દાખલામાં એવું નહીં હોય કે ખાલી મહત્તમ જ આવે, કોઈ દાખલામાં ન્યૂનતમ પણ શોધવું પડે. ન્યૂનતમનો મતલબ કે ક્રિસા ધંધો નાખ્યો તો એ વિચારે મારે ઓછામાં ઓછા ખર્ચે ધંધો નાખવો છે, તો એને શું વિચારે? ન્યૂનતમ ખર્ચો. બરાબર. પેલું કયો સ્ટોલ નાખવાનો હતો? વડાપાઉં. હા બરાબર છે. અહીં પણ શરતો ભાઈ ક્રિસ, બે વડાપાઉંની સાથે બીજી કઈ આઈટમ રાખવાનો છે? દાબેલી. તો બસ 2 જ આઈટમ રાખજે એટલે આપણે સુરેખ આયોજનથી આખું બધું ઉકેલ ઉતારા માટે. શરતો સુરેખ અસમતાના સ્વરૂપમાં હોય છે અને ચલ રાશિઓ અનઋણ હોય છે. આવા પ્રકારની સમસ્યાઓને સુરેખ આયોજનનો પ્રશ્ન કહે છે. છોડો એને. સુરેખ આયોજનનો પ્રશ્ન એ એક કરતાં વધુ ચલ રાશિ ધરાવતા એટલે કે એક્સ કે વાય ને સુરેખ વિધેય હેતુલક્ષી વિધેયનું અમુક શરતોને અધીન ઇષ્ટતમ મૂલ્ય એટલે કે મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા સંબંધિત છે. સુરેખ આયોજનના પ્રશ્નમાં આપણે ઇષ્ટતમ મૂલ્ય શોધવાનું હોય છે, અને ઇષ્ટતમ એટલે મહત્તમ અને ન્યૂનતમ મૂલ્ય. અહીં શરતો સુરેખ અસમતાના સ્વરૂપમાં અને ચલ રાશિ અનઋણ હોય છે. પ્રશ્નમાં આવતા ચલ વચ્ચે ગાણિતિક સંબંધો સુરેખ હોવાથી સુરેખ શબ્દનું પ્રયોજન થાય છે. છોડો એને. આયોજન શબ્દનો અર્થ એ સંદર્ભે છે કે કોઈ ચોક્કસ કાર્યક્રમ અથવા ક્રિયા કરવાની યોજના નક્કી કરવાની પદ્ધતિ, એટલે આયોજન. આખું આયોજન કરવાનું હોય છે ધંધો નાખવા. બરાબર છે. હેતુલક્ષી વિધેય કોને કહેવાય? હેતુલક્ષી વિધેય એની વ્યાખ્યા જોજે ધ્રુવા. જેનું મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું હોય એવા અચર a અને b વાળા સુરેખ વિધેય z બરાબર ax પ્લસ by ને સુરેખ હેતુલક્ષી વિધેય કહેવાય. મહત્તમ ન્યૂનતમ મૂલ્ય શોધવા વાળા વિધેયને કહેવાય હેતુલક્ષી વિધેય. ઉપરના ઉદાહરણમાં આ જે વસ્તુ આપણને મળેલી તે હેતુલક્ષી વિધેય હતું. ચલ રાશિ x અને y એ નિર્ણાયક ચલ રાશિ છે, એટલે x અને y શોધવાના છે આપણે. મર્યાદા. દરેક દાખલામાં કેટલીક મર્યાદા હોય છે. સુરેખ અસમતાઓ અથવા સમીકરણો અથવા ચલ રાશિઓ પરના પ્રતિબંધોને સુરેખ આયોજનના પ્રશ્નની મર્યાદા કહે છે. આ મર્યાદાને કહેવાય અનઋણ મર્યાદા, જે દરેક દાખલામાં આવશે. ઓલમોસ્ટ બધા દાખલામાં આ બે વસ્તુ દેખાશે કે x એ 0 કે તેથી મોટો,
અને y પણ 0 કે તેથી મોટો. ઇષ્ટતમ પનાનો પ્રશ્ન. ઇષ્ટતમ પના મહત્તમ ન્યૂનતમ બનાવવાનો પ્રશ્ન, જેમાં અસમતાઓના સ્વરૂપમાં રહેલ અમુક ચોક્કસ શરતોને અધીન સુરેખ વિધેયને બે ચલ રાશિ x અને y ધરાવતા મહત્તમ કે ન્યૂનતમ બનાવવાનું હોય તેવી સમસ્યાઓને ઇષ્ટતમ મૂલ્યનો પ્રશ્ન કહે છે. સુરેખ આયોજનનો પ્રશ્ન એ વિશિષ્ટ પ્રકારના ઇષ્ટતમ મૂલ્યો શોધવાના પ્રશ્ન છે. છોરો એને બી. ચાલો આગળના દાખલામાં ખુરશી ટેબલની બધી વાતચીત હતી, એનો આ પ્રશ્ન છે, એને બી છોડો. આ બધું જોઈ લીધું આપણે. ચાલો હવે આ જે પ્રશ્ન હતો ને એનો આલેખ દોરેલો છે, બરાબર. આ પહેલી અસમતા, બીજી અને આ બે અંદરૂન. હવે તમને આલેખ દોરવાનું છે ને, પહેલા 11મા ધોરણમાં આવતું, પછી કરી નાખેલું. હવે આલેખમાં કઈ નહીં, અહીંયા 5x + y બરાબર 100 લઈ લેવાનું. લેસ ધેનની જગ્યાએ શું લઈ લેવાનું? બરાબર. 10મા ધોરણમાં કેવું સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરતા બિંદુ મૂકીને એવી રીતના આપણે આલેખ દોરવાનો. દરેક સમીકરણના આલેખમાં એક રેખા આવે. આના એક રેખા, આની બીજી રેખા. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, x = 0 નો આલેખ શું આવે? x = 0 એટલે y અક્ષ. આ તમને 11માં આવેલું રેખા ચેપ્ટરમાં. અને y = 0 નો આલેખ x અક્ષ. એટલે કે x અક્ષ ને y અક્ષ તો હોવાની જ છે દરેક દાખલામાં. અને આ બે રેખા જોવો અહીંયા આકૃતિમાં દેખાય છે તમને, બે રેખા. આ પહેલી રેખા, આ બીજી રેખા. ને x અક્ષ ને y અક્ષ તો હોવાની જ છે. આ બે રેખાના જોવો અહીંયા સમીકરણ બી લખેલા છે, બરાબર. હવે જુઓ, તમે કોઈ બી આલેખ દોરો ને, માની લો કે તમારે રેખા દોરેલી છે, તો એ આલેખમાં એક પ્રદેશ હોય છે. અસમતાનો મતલબ હું? પ્રદેશ. અને અસમતાનો મતલબ કે એ પ્રદેશ કાં તો આ નીચેની સાઈડનો હશે, કાં તો ઉપરની સાઈડનો હશે. આ બે માંથી કોઈ એક પ્રદેશ આવે. આપણે દાખલામાં પ્રદેશ નક્કી કરવો પડે કે કયો આવશે, લેસ ધેન ગ્રેટર ધેન પ્રમાણે. ઘણા લોકો એવું વિચારતા હોય છે કે લેસ ધેન એટલે નીચેનું લેવાનું, ગ્રેટર ધેન એટલે ઉપરનું. એવું 80% દાખલામાં થાય, 20% દાખલામાં ખોટું બી પડે. દાખલા કરાવવા ત્યારે હું તમને એનું બધું સેટિંગ સમજાવવા. એટલે કે અહીંયા તમે આવી રીતના પ્રદેશ નક્કી કરો ને, તો એ પ્રદેશ આનો કંઈક આવો આવશે. દેખાયા વચ્ચે કલર મારેલો છે તે આપણા સુરેખ આયોજનના શક્ય ઉકેલનો પ્રદેશ છે. એટલે કે હવે તમારે x અને y ની જે કિંમત લેવાની છે ને, ટેબલ ખુરશી કેટલા ખરીદવાના તેની કિંમત આમાંથી લેવાની. એટલે કે તમે 10-10 લઈ શકો છો, 10 ટેબલ 10 ખુરશી. તમે 10-30 લઈ શકો છો, 10 ટેબલ 30 ખુરશી. સમજ્યા? તમે 30-0 લઈ શકો છો, સોરી 30 નહીં, 20-0 લઈ શકો છો, 20 ટેબલ 0 ખુરશી. જો તમે આમાંથી કોઈ બી બિંદુ લીધું તો તમને લોચો નહીં પડે. આનો લોચો સંગ્રહ કરવામાં વાંધો નહીં આવે. અને બીજું પૈસા જે 50,000 છે તેની બજેટ બી ઓવર બજેટ નહીં થાય. સમજ્યા? હવે આમાંથી મેં કયું બિંદુ લેમ કે જે મને મહત્તમ નફો આપે, બને એટલું દૂરનું. સાચી વાત ને? એક્ઝેક્ટ આ બાઉન્ડ્રી દેખાય, આ બાઉન્ડ્રી પરનું એકાદ બિંદુ મારું કામ કરે. કાં તો આ બિંદુ હશે, કાં તો આ બિંદુ હશે, કાં તો આ બિંદુ, અથવા આના પરનું કોઈ એક બિંદુ હોઈ શકે. સમજ્યા? જેટલું તમે મોટું બિંદુ લેહો ને તેટલો મોટો જવાબ મળે. તો તમને શું લાગે, આ બિંદુ સૌથી મોટો જવાબ આપી શકશે એવું લાગે ને? અને એ જ ખરેખરમાં મોટો જવાબ હતો. પેલો 6250 કેવો કયો હતો. તો બસ હવે એ જ બધી વસ્તુ અહીંયા સમજાવેલી છે, એને ગોરી મારો. શક્ય ઉકેલ, આને કહેવાય શક્ય ઉકેલનો પ્રદેશ. આ કલર મારલો છે તે શક્ય ઉકેલના પ્રદેશની અંદર અને તેની સીમા પર આવેલા બિંદુઓ મર્યાદાઓ માટે શક્ય ઉકેલ દર્શાવે છે. એટલે હવે એક વસ્તુ યાદ રાખજો જયેશ, કે આપણા દાખલાનો જવાબ ક્યાં હોય છે? બાઉન્ડ્રી પર. ન્યૂનતમ અને મહત્તમ બેવનો જવાબ ક્યાં હોય છે? બાઉન્ડ્રી પર. દેખાય આ શક્ય ઉકેલના પ્રદેશની બાઉન્ડ્રી. અને આ બાઉન્ડ્રી પર બી ખબર એક્ઝેક્ટ શિરોબિંદુ પર. હંમેશા આલેખ દોરવાથી આપણને એક બહુકોણ મળશે. શું મળશે કુસા? બહુકોણ. એટલે લગન થઈ ગયા એટલે પેલી બહુ આવે તેની. ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, શતકોણ. આ ચતુષ્કોણ છે, 4 બાજુ છે ને. દર વખતે તમને આવો કોઈને કોઈ બહુકોણ મળશે. અને બહુકોણના શિરોબિંદુ લેવાના. આ પહેલું, બીજું, ત્રીજું ને ચોથું. આ 4 આપેલા ચતુષ્કોણના શિરોબિંદુ છે. અને આપણો જવાબ આ 4 માંથી કોઈ એક શિરોબિંદુ પર જ આવે, એની ગેરંટી. એવું તમને આ કહેવા માંગે છે. ચાલો આ બધું છોડો, આ વાંચી લે. ઇષ્ટતમ શક્ય ઉકેલ. ભાઈ છોડો. ઇષ્ટતમ એટલે મોટો ને નાનો. છોડો. પ્રમેય 1 અને 2, આ બે પ્રમેયને સમજી લો. ધારો કે કેપિટલ R એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેના હેતુલક્ષી વિધેય z = ax + by માટેના શક્ય ઉકેલનો પ્રદેશ છે.
આ જે કલર માલ્લો છે ને એને એ લોકોએ કેપિટલ આર નામ આપ્યું. આર ફોર તમે એમ કહો વાસ્તવિક સંખ્યા, ના, આર ફોર રિજિયન, અને રિજિયન એટલે પ્રદેશ. એના પછી તે બહિર્મુખ બહુકોણ હોય, એ તો મેં હમણાં જ કીધું. બહિર્મુખ બહુકોણ, બહુકોણ એટલે ખબર ને, પેલું ત્રિકોણ ચતુષ્કોણ એ બધા. બહિર્મુખ એટલે એના બધા ડાચા બહાર જ હોય. મુખ, બહિર્મુખ. જો હું તમને એક અંતર્મુખ બહુકોણ બતાવું, અંતર્મુખ, આને કહેવાય અંતર્મુખ બહુકોણ. આ ચતુષ્કોણ છે, જોવાની ચાર બાજુ છે ને, ચાર બાજુ, પણ આ અંતર્મુખી છે. એનું એક ડાચું ખબર નહીં કેમ અંદર જતું રહેલું છે. સમય જા. જ્યારે બહિર્મુખ એટલે એ બધી બાજુથી ખુલે. અંતર્મુખ એટલે કોઈ એક બાજુથી અંદર ભરાઈ જાય. હવે હું પંચકોણ દોરું તો આ પંચકોણ છે, પણ અંતર્મુખી દોરવું હોય તો આવું કંઈક દોર દેવાનું. થઈ ગયું. 1 2 3 4 5 ષટકોણ દોરાઈ ગયો. સમજી ગયા? ચાલો, તો બહિર્મુખ. જ્યારે z ને ઇષ્ટતમ મૂલ્ય મળે ત્યારે તે મર્યાદાઓના કારણે ચલ રાશિઓ x અને y થી બનતી સુરેખ અસમતાઓથી બનતા શક્ય ઉકેલના પ્રદેશ દ્વારા રચાતા બહિર્મુખ બહુકોણના કોઈક શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય છે. બહિર્મુખ બહુકોણનું શિરોબિંદુ, જે તમને મેં આગળ સમજાવી દીધું. આ પ્રમેય ખાલી એટલું કહેવા માંગે છે કે આપણો જવાબ ક્યાં છે? શિરોબિંદુ પર. કોનું શિરોબિંદુ? બહિર્મુખ બહુકોણના કોઈ એક શિરોબિંદુ આગળ. પૈટું. સમજી ગયા પ્રમેયને? આ પ્રમેયની કોઈ સાબિતી આપણે જોવાની નથી, બાકી આ પ્રમેયની સાબિતી આવે. પ્રમેય નંબર 2. ધારો કે કેપિટલ આર એ સુરેખ આયોજનના પ્રશ્ન માટેનો શક્ય ઉકેલનો પ્રદેશ છે. કેપિટલ આર સીમિત, બાઉન્ડેડ, સીમિત. સીમિતનો મતલબ કે પ્રદેશની એક લિમિટ છે. અરે વાહ કવાસ. પ્રદેશની એક શું છે? લિમિટ. અને અસીમિત એટલે કે એની કોઈ લિમિટ નથી, એની બાઉન્ડ્રી નથી, એટલે અનંત છે. ઘણી વખત આલેખ કેવો આવે ખબર? આપણો આલેખમાં અનંત હશે. આ એક્સ અક્ષ વાય અક્ષ, એક રેખા એમ, પછી એક રેખા એમ છે, એક રેખા એમ છે, તો આપણો આલેખનો પ્રદેશ આ બહારની સાઈડ જશે. બરાબર? અનંત સુધી જશે. ક્યાં સુધી જશે? અનંત સુધી. તો હેતુલક્ષી વિધેય z ને મહત્તમ તથા ન્યૂનતમ મૂલ્ય કોઈક શિરોબિંદુ આગળ પ્રાપ્ત થાય. ચાલો, હવે આગળનો જે દાખલો આપણે જોયો ને, તેમાં આપણને આ 4 શિરોબિંદુ મળેલા. આ ચારે ચાર બિંદુ આગળ હેતુલક્ષી વિધેય z ના જવાબ છે. અને આ 4 જવાબમાં સૌથી મોટો જવાબ છે 6250. એટલે કુશ તારે 10 ટેબલ લેવાના ને 50 ખુરશી, 6250 રૂપિયાનો તને નફો થવાનો. અને 6250 થી વધારે નફો, એનથી વધારે હવે પોસિબલ નથી. સમજી ગયા? તારી ઈચ્છા હોય ઓછો નફો તો તું આ 4500 વાળું રાખ. તારી ઈચ્છા હોય 5000 નફો તો 20 વાળું રાખ. અને તારી ઈચ્છા હોય કે તારે નફો જોઈતો જ નથી, 0 રૂપિયા, તો ઘરે એમને બેહી રહે. કઈ કરવાનું નહીં, બેહી રહેવાનું. બરાબર? યસ. પણ કામ ધંધો કરવો પડે. હવે મોટો થયો. બરાબર? હજી લગભગ 4-5 વર્ષ બને પછી કામ ધંધે લાગી જજે. બિઝનેસમેન બનવાનો હતો ને તું? આને જ કીધેલું ને ક્લાસમાં. હું બનવાનો? બરાબર છે. સિગરેટનો ધંધો? હા, સિક્રેટ બિઝનેસ એટલે સિગરેટ જ હે. એમાં ઇનડાયરેક્ટલી કહી દીધું એને કે સિક્રેટ બિઝનેસ ઓફ સિગરેટ. નહીં, બહુ બહુ ચાલે હે આવા ધંધા. લોકો બહુ પી. તને ખબર નથી? તું ખાલી ગુજરાતની બહાર જા. આપણા ગુજરાતી તો અમુક તને ઓછું જોવા મળે. બહાર જા હે ને એટલે છોકરીઓ હવ ફૂકતી હોય. છોકરાઓ તો દૂરની વાત. ને પછી તને જોઈને ઈચ્છા થઈ જાય, તને એ લોકોને જોઈને. પણ એ ઈચ્છા પર કાબુ રાખજે તારી. મન તો આના પર કોઈ કાબુ નથી લાગતો. હે, તમે સાચવજો આને. ચાલો, ઓકે. ધ્રુવ, દૂધનો ધંધો છે ને આપણે? તારે છે ગાય ભેંસ? નથી તો કઈ નહીં, ધંધો કરવાનો ને. કેટલી ગાય ને કેટલી ભેંસ છે તું સેટ કરી આપા. તારી બજેટ કેટલું છે મને કહી દેજે ખાલી. બરાબર? આપણે એટલો મહત્તમ નફો કરવું ને જેની તું એ વિચાર્યું નહીં હે. હું સિનેમા કોણ? ઓહો, અને એ બી જરૂરી છે. ગાય ભેંસ નો પિક્ચર જોવાની ઈચ્છા થાય. બધા કૂતરા આવે ટિકિટ લેવા. કૂતરા બિલારા ગલીના. ચાલો, આપણે જોઈ શકીએ છીએ. આ છોરો ભાઈ, આ બધું વાંચવાની કઈ જરૂર નથી. હવે જો આ બધું બી હું કઈ વાંચતો નથી. આ તમને આ હું સમજાવેલું છે ખબર? દાખલો કેવી રીતના કરવાનો એ હું તમને દાખલામાં સમજાવવા. ચાલો ચાલુ કરીએ દાખલા. રેડી? ઉદાહરણ 1.
નીચે આપેલ સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે ઉકેલો. સુરેખ આયોજનનો પ્રશ્ન આલેખની રીતે જ ઉકેલાશે, કે નહીં કે આપણે આલેખ દોરવો જ પડશે. પ્રશ્ન જોઈ લઉં. આ શું છે? આ ઝેડ એટલે આ શું છે? હેતુલક્ષી વિધેય. અને દરેક દાખલામાં ઝેડનું કાં તો મહત્તમ કાં તો ન્યૂનતમ કાં તો બેઉ મૂલ્ય શોધવાનું હોય છે. તો આ દાખલામાં કયું મૂલ્ય શોધવાનું છે? મહત્તમ. અને આ જે તમને આપેલું છે તે શું છે? મર્યાદા એટલે કે અસમતા. તો ચાલો, આ તો ફિક્સ બધા દાખલામાં આવશે, એની વાત જ નહીં કરવાની, આપણે વાત આની કરવાની. હવે આપણે આ બેવના આલેખ દોરવાના છે. તો દોરીએ. આલેખ દોરવા માટે બે બિંદુ જોઈએ ખાલી. કેટલા? બે. પહેલા છે x પ્લસ વાય લેસોર ઇક્વલ ટુ 50. હવે જો આ બિંદુ તમે મનમાં બી શોધી શકો અને તમે ગણતરી કરીને શોધીને અહીંયા લખી બી શકો, એ તમારી ઈચ્છા. અહીંયા જેવી મેં ગણતરી લખા તેના કોઈ માર્ક નથી. માર્ક ડાયરેક્ટ આલેખના અને આલેખ પછી જે કોઠો બનાવવાનો આવે ને તેના જ છે. પણ છતાં બી અહીંયા દોરું છું. ખોખું દોર દેવાનું. એકદમ ડિટેલમાં ગણતરી નહીં બતાવું, મનમાં ગણતરી કરું ને બિંદુ અહીંયા લખી દઉં. એક્સ ને વાય 0 લઈ જ લેવાનું. એક્સ ને 0 લઈ તો વાય કેટલા આવ્યા? 50. ને હવે વાય ને 0 લઈ લઉં તો એક્સ કેટલા આવ્યા? 50. હજી બી ત્રીજું ચોથું બિંદુ જોઈતું હોય તો મૂકો, પણ શું કરવા? ચાલ હે ભાઈ, આ બે બિંદુ સમજી ગયા. આ બે બિંદુથી આપણને રેખા મળી જવાની છે. એના પછી સેકન્ડ 3x વત્તા વાય લેસોર ઇક્વલ ટુ 90. આપણે આ જ બિંદુ લઈશું. એકવાર એક્સ ને 0 લઈશું ને એકવાર વાય ને 0 લઈશું. ચાલો, એક્સ ને જો 0 લઈએ ને આમાં મૂકીએ તો વાય કેટલા આવવાના છે? 90. ને જો વાય ને 0 લઈએ તો 3x બરાબર 90 તો x બરાબર 30. ક્લિયર છે? ચાલો, હવે એક્સ અક્ષ વાય અક્ષ દોરેલી તૈયાર જ છે આપણી પાસે. બિંદુ સ્કેલ માપ સેટ કરી દેવાનું. બિંદુ કેવા આવ્યા? 50 એટલે તમે 0 1 2 3 4 5 6 એટલા અહીંયા મૂકવાની બેહતા. 5 5 10 10 નું સ્કેલ માપ લઈ લેવાનું. 10 10 રાખીએ આપણે. 0 1 એકમ બરાબર 10. એટલે અમુક ને તો આટલા મોટા થાય પણ આલેખ દોરતા નહીં આવડે. અહીંયા 10 લખે, અહીંયા 20 લખે, પછી અહીંયા 30 લખે, અહીંયા 40 લખે. ભાઈ આ ગેપ આટલો આજે છે, માની લો કે આ 1 એકમ છે તો 1 એકમ બરાબર 10, તો એના પછીના જ 1 એકમ 20 આવે. આ ગેપ બદલાવા નહીં દેતા તમે, ને તો આલેખ પતી ગયું. આલેખનું સત્યાનાશ. 10 આપણે એક્સ અક્ષ પર 50 સુધી જવાનું છે ને વાય પર 90 સુધી. બરાબર, હજી જરાક મને નજીક લઈ લેવા દો. 10 20 30 40 ને 50 60 ચાલે છે. છોડો ને પેલા કા 90 ને 10 20 30 40 50 60 70 80 90. તો ચાલો, પહેલું બિંદુ કયું છે? 0 50. વહ્યામ 50 છે એટલે હર્યું આ સમય જા. આ છે 0 50. બીજું છે 50 0. એક્સયામ 50 છે એટલે આ બિંદુ. હવે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દો. તો આપણે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા દોરી દીધી છે. રેખા છે, બેવ છેડે તીર આપી દેવાના. સમીકરણ લખવાનું. કઈ રેખાનું સમીકરણ છે? એક્સ પ્લસ વાય પછી બરાબર 50 આવે હે અહીંયા રેખા. ભલે અહીંયા લેસ ધેન ઓર ઇક્વલ હોય પણ અહીંયા ઇક્વલ લખવાનું, કેમ કે રેખાનું સમીકરણ છે. ક્લિયર? હવે બીજી રેખાના બિંદુ જોઈ લઉં. 0 90. એક્સ પર 90 કે વાય પર 90? 90 કા? હા એમ બોલી. હર્યું આ બિંદુ. 30 0. એક્સ પર 30 કે વાય પર 30? હા એમ. તો ચાલો, દોરી દીધી આ રેખા. અને આ રેખા જે દોરી તેનું સમીકરણ 3x વત્તા વાય બરાબર 90. સમજ પડી ગઈ આટલે સુધી? હવે શક્ય ઉકેલનો પ્રદેશ, અહીંયા આ બે બિંદુ છેદે છે, એને પછી આપણે જોઈશું. શક્ય ઉકેલનો પ્રદેશની કેટલી શક્યતા છે ખબર ક્રિસ? 4. 1 2 3 ને 4. આ 4 માંથી કોઈ એક પ્રદેશ શક્ય ઉકેલનો પ્રદેશ છે કે જેમાં આપણા દાખલાનો જવાબ મોટે ભાગે આ જ પ્રદેશ આવે, પણ કેટલાક દાખલામાં પેલા બળના બી આવશે. હવે ધ્યાન આપજો. તો હવે ખબર કેવી રીતના પડે કે આ 4 માંથી કયો? એક એક કરીને. સૌથી પહેલા એક્સ પ્લસ વાય લેસોર ઇક્વલ ટુ 50 આ દેખાય તે કા છે રેખા? આ લીલા કલરની, એટલે કે એનો પ્રદેશ કાં તો લીલી રેખાની નીચે કાં તો ઉપર. તો તમારે
આ લીલી રેખા પર નહીં હોય તેવું એક બિંદુ પહેલા લેવાનું, કોઈ બી એક બિંદુ જે લીલી પર નથી. ઉગમ બિંદુ બેસમાં બેસ. આ બી ચાલે, 20 0 ચાલે, 40 0, 0 30. અહીંયા વચ્ચે આ કયું છે? 20 20 ચાલે, 10 20. પણ આપણે આ ઉગમ બિંદુ ઇઝ ધ બેસ્ટ. આ ઉગમ બિંદુ આમાં મૂકો, એક્સ ને વાય ની જગ્યાએ 0 0 મૂકો, તો આ ડાબી સાઈડ શું આવ્યું? 0. 0 લેસોર ઇક્વલ ટુ 50. સાચું? એનો મતલબ કે ઉગમ બિંદુ આ અસમતાનું સમાધાન કરે છે. એટલે શક્ય ઉકેલનો પ્રદેશ ઉગમ બિંદુ વાળો ભાગ છે, નીચેનો ભાગ છે. એટલે આમાં નીચેનો ભાગ, અને નીચેનો ભાગનો મતલબ કે ઉપરના બે ભાગ રિજેક્ટેડ. સમજ્યા? આ બે માંથી એક હવે આપણો જવાબ છે, આ બે માંથી એક. હવે આ બે માંથી કયો ત્યાં વાદળી રેખા નક્કી કરે. ઉગમ બિંદુ મૂકી દેવામાં બી 0 0 મૂકી દઉં. સાચું? સાચું પડે છે. એનો મતલબ કે આ જે વાદળી રેખા છે તેનો ઉગમ બિંદુ વાળો ભાગ પેલો નહીં, એટલે કે આ બી રિજેક્ટેડ. તો ફાઇનલ આન્સર આમાં છે. એટલે આને તમારે એના થોડાક લીટા મારી દેવાના, બહુ નજીક નજીક લીટા દોરીને ટાઈમ નહીં બગાડતા. આ રીતના 5-6 લીટા મારી દેવાના એટલે ફટાફટ કામ થાય. આ છે આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. હવે આ શક્ય ઉકેલના પ્રદેશના મને શિરોબિંદુ કેવો? શિરોબિંદુ પહેલા તો આપણો ઉગમ બિંદુ 0 0, એના પછી આવ્યું આ યસ 0 50, એના પછીનું શિરોબિંદુ છે આ 30 0, અને હવે બાકી રહ્યું તે અંદાજો તો આવી જાય 20 30. આલેખ પેપરમાં આલેખ દોરીએ તો મોટે ભાગે મળી જ જાય આ બિંદુ. નોટમાં દોરીએ તો જેટલું સારું દોર્યું એટલું સારું આપણને ખબર પડે. કેટલીક વખત આ બિંદુ પોઈન્ટમાં અને એવી રીતના બી આવે. હવે જો તમારે આ બિંદુ જે હોઈડું ને આ 20 30 તમે અહીંયા આલેખની મદદથી હોઈડું, તેની ગણતરી બતાવી દેવાની. અને ગણતરી તો એનો મતલબ કે આ બિંદુ કઈ બે રેખાનું છેદ બિંદુ છે, આ બે રેખાનું. તો આ બે રેખાને ઉકેલીને એનો ગણતરી બતાવી દેવાની. તો આ બેને ઉકેલવા માટે બેવ સમીકરણની બાદબાકી કરીએ. 3x + y = 90, અહીંયા જ લખી કરીએ. ને બીજી રેખા કઈ છે? x + y = 50. આ બેવની કરો બાદબાકી, એટલે y કેન્સલ, 3x - x 2x, ને 90 માંથી 50 જાય તો એટલે x બરાબર કેટલા આવે છે? 20. હવે x ની કિંમત કોઈ એકમાં મૂકો, આમાં મૂકી દો. તો x + y = 50, 20 + y = 50, તો y = 30. એટલે આવી ગયું બિંદુ સાચું પડ્યું. તમે કહો કે સર આ નહીં બતાવીએ તો બી ચાલે, એમ તો પણ બતાવી દેહો તો બેસ્ટ. એક્ઝેક્ટ આ તમને બી કન્ફર્મેશન આવી જાય. ઓકે, ક્લિયર છે? 20 30. હવે કોઠો દોરી દેવાનો. કોઠામાં પહેલું ખાનું છે હેતુલક્ષી વિધેય z. હેતુલક્ષી વિધેય, પહેલું ખાનું છે શિરોબિંદુ, અને બીજું જે ખાનું છે તેમાં હેતુલક્ષી વિધેય z. ડાયરેક્ટ z નું લખી કરો ને. z બરાબર કેટલું હતું? 4x + y. હવે આપણને જે 4 શિરોબિંદુ મળ્યા ને તે 4 4 અહીંયા લખો. પહેલું તો ઉગમ બિંદુ 0 0, પછી 0 50 20 30 30 0, 0 50 20 30 30 0. હવે આ બિંદુ અને પેલામાં મૂકો x ને y ની જગ્યાએ. 0 0 આમાં મૂકો, 0 50 મૂકો, 50 20 30, 20 ચોક 80, 80 ને 30 110, 30 0 120. મહત્તમમાં કયો જવાબ છે? 120 એ મહત્તમ છે. અને કયા બિંદુએ? 30, 0 એ. બસ હવે છેલ્લે એક વાક્ય લખવાનું કે માટે z નું મહત્તમ મૂલ્ય બિંદુ 30, 0 આગળ 120 મળે છે. પૈતો દાખલો આટલું કરવાનું છે. આવડી જાય આવું બધું? એટલે હવે તમને આ ચેપ્ટર 80% ઉપર આવડી ગયું, કેમ કે હવે બધા દાખલામાં આ જ તો કરવાનું છે. 2 વેરાયટી બાકી છે, સિમ્પલ 2. એક્સ્ટ્રા વસ્તુ આવશે દાખલામાં, હજી 2 વસ્તુ એક્સ્ટ્રા આવશે એ દાખલો. ચાલો તો દાખલામાં આગળ વધીએ આપણે. ઉદાહરણ 2, આલેખની રીતે ઉકેલો. આ વખતે ન્યૂનતમ મૂલ્ય શોધવાનું છે. તો ચાલો કામ ચાલુ કરીએ. પહેલું, જો આ તો બધા દાખલામાં આવવાનું જ છે. પહેલું સમીકરણ છે x + 2y ≥ 10. આના બે બિંદુ મેળવીએ. કૌશિક, x ને y લખી દે. x ની જગ્યાએ 0 લઈએ તો y કેટલા આવવાના? 2 50 10 નો 5. y ની જગ્યાએ 0 લઈએ તો x કેટલા આવવાના? 10. ચલો એના પછી બીજું સમીકરણ 3x + 4y ≤ 24. x ની જગ્યાએ 0 લઈએ તો આ 4 × 24 નો 6. y ની જગ્યાએ 0 લઈએ તો
3 અઠામ 24, બરાબર ને? પૈટું હવે આલેખ દોરવાનું કામ ચાલુ કરીએ. સ્કેલ માપનું શું સેટિંગ કરીએ? 1 2 3 4 5 એવું જ રાખીએ. આમાં 10 સુધી ને પેલામાં 6 સુધી. ના ના, એક એકમાં ચાલે, 10 સુધી તો જવાય આપણાથી. તો ચાલો મૂકીએ. 0 1 2 3 4 5 6 7 8 9 ને 10. ને વાય પર ક્યાં સુધી જવું છે? 6 સુધી જ છે એમ. 1 2 3 4 5 ને 6. રેડી? ચાલો બિંદુઓ મૂકવા માંડો. કૌશિક 0 10, એક્સ પર 10. કોણ બોલ્યું 0 10? 0 5 છે એટલે વાય પર 5 અને આ 10 0 છે. ચાલો દોરી દો રેખા. આ રેખાનું સમીકરણ શું છે ક્રિસ? બીજી રેખા 0 6 અહીંયા એટલે અહીંયા એટલે બે ઉપર. તો તું તો એક્સ પર 0 કહેતો હતો ને? એટલે આ 0 6 એટલે એટલું જ ખાલી બોલવાનું વાય પર 6 એમ. એવું નહીં બોલવાનું એક્સ પર 0. એક્સ આમ 0 એ તો બોલવાનું જ નહીં. 0 6 સર વાય પર 6 પૈટું 8 0 વાય પર 0. ચાલો તો આ બે બિંદુમાંથી આ રેખા પસાર કરી દીધી આપણે. હવે આનું સમીકરણ બોલો. 3x + 4y = 24. ચાલો દેખાય 4 ભાગ. આમાંથી કયો ભાગ લેવાનો છે? દર વખતે મોટે ભાગે 4 ભાગ પડે, 1 2 3 ને 4. હવે જો આ ગ્રેટર ઓર ઇક્વલ ટુ છે ને એટલે લગભગ ઉપર જવાના ચાન્સ છે. છતાં બી ઉગમ બિંદુ મૂકીએ આપણે. આમાં 0 0 મૂકો તો 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 10. ખોટી વાત, 0 10 થી મોટો નથી. એનો મતલબ કે આ જે વાદળી રેખા છે ને તેનું ઉગમ બિંદુ સમાધાન નથી કરતું, એટલે તમારે ઉગમ બિંદુની ઉપરની સાઈડ જવાનું. ઉપરની સાઈડ જવો તો કોણ રિજેક્ટ થઈ ગયું? આ રિજેક્ટ થઈ ગયો ને આ ભાગ નીચેનો, નીચેવાળા બે ભાગ રિજેક્ટ વાદળીની. આ બે માંથી એક હવે ફાઇનલ. લીલી રેખા ઉગમ બિંદુ મૂકવામાં 0 0 0 <= 24 સમાધાન થાય છે. એટલે કે આ લીલી રેખા નો પ્રદેશ નીચે તરફ છે, ઉગમ બિંદુ તરફ. એટલે કે આ ભાગ બરાબર છે કૌશિક. ચાલો જો એટલે કલર મારવો હોય તો કલર બી મરાય, પણ તમે કલર મારવા બેહો તો ટાઈમ વધારે જશે. પેન્સિલને ત્રાસી કરીને આમ ઘસવાનું. ચાલો મેં આ વખતે કલર મારી દેમ. તો હવે બિંદુઓ મૂકીએ. આ લખીએ. આ બિંદુ કયું છે? 0 5 અને આમ 0 6. આ છેદ બિંદુ કઈ આઈડિયા આવતો હોય તો 4 3. છતાં બી આપણે કન્ફર્મ કરીશું ઉકેલીને. આ બેવને કોનો લોપ કરી નાખીએ? વાયનો કરાય. 3x + 4y = 24. વાયનો લોપ કરવો હોય તો પેલાને 2 વડે ગુણો. 2x + 4y = 20 અને આ બેવની બાદબાકી. x બરાબર x ની કિંમત હવે આપણે આમાં મૂકી દઈએ 4. તો 4 + 2y = 10. તો આ 10 માંથી 4 જાય તો 6 ને 2 ટાલી 6 નો 3. સાચું પડ્યું. ચાલો તો શક્ય ઉકેલના પ્રદેશના 3 શિરોબિંદુ. અહીંયા બે વસ્તુ ફિક્સ લખી જ કરવાની. શિરોબિંદુ અને હેતુલક્ષી વિધેય z. z બરાબર છે 200x + 500y. કયા કયા બિંદુ હતા? 0 5 0 6 4 ટન. 0 5 0 6 4 ટન. 4 ટન હતું ને? ચાલો 0 5 5 2500. 0 6 6 4 ટન. 4 દુ 8 ના 800 ને 5 તાલી 15 ના 1500. 2300. સૌથી નાનો જવાબ ન્યૂનતમ શોધવાનું હતું 2300. છેલ્લું વાક્ય કે માટે z નું ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુ આગળ? બિંદુ 4,3 આગળ કેટલું મળે છે? 2300 મળે છે. ખ્યાલ આવી જશે બધાને? ચાલો એક નાનકડો બ્રેક લઈએ 2 મિનિટનો. આગળ વધીએ.
ઉદાહરણ 3 ધ્યાન આપજો બધા. ઉદાહરણ 3 છે ભાઈ, આલેખની રીતે પ્રશ્ન ઉકેલો. આ વખતે ન્યૂનતમ ને મહત્તમ બંને મૂલ્ય શોધવા કીધા છે. તો ચાલો કામ ચાલુ કરીએ. આ વખતે જુઓ, આ છે અનઋણ મર્યાદા, પણ એના સિવાય બાકીની કેટલી મર્યાદા છે? 3 મર્યાદા છે. 3 એ 3 ના રેખા દોરવા માટેના બિંદુ શોધો. તો પહેલી રેખા x + 3y ≤ 60. ચાલો બે બિંદુ આપણે મેળવી લઈએ. x y, x ની જગ્યાએ 0 લઈએ તો y કેટલા આવશે? 3 દુ 6 ના 20, ને y ની જગ્યાએ 0 લઈએ તો x આવશે 60. એટલે શું થાય છે પેલાને? ચાલો એના પછી x + y ≥ 10. x ની જગ્યાએ 0 લઈએ તો y બરાબર 10, y ની જગ્યાએ 0 લઈએ તો x બરાબર 10. અને એના પછી x ≤ y. હવે આને સમજજો. ચાલ સમજવાની વાત આવી ગઈ છે કુશ, ધ્યાન આપી દે. આ x ને y, x ની જગ્યાએ 0 લઈએ તો y કેટલા? 0 જ. અહીંયા 0 મૂક્યું એટલે y આવી ગયો. અહીંયા આનો મતલબ શું થયો ખબર? x ≤ y એટલે આપણે ઇક્વલ સમજવાનું. એટલે જે x તે જ y. હવે x ની જગ્યાએ 0 લીધો તો y 0 આવ્યો ને. હવે y ની જગ્યાએ 0 લઈએ એમ નહીં કહેતા, સમજી જા. ઘણા પાછો અહીંયા 0 લે હે, y ની જગ્યાએ 0, x 0. સર બે બિંદુ આવી ગયા. હવે y ની જગ્યાએ મીન્સ કે x ને y બેવની જગ્યાએ કંઈક બીજું લેવું પડે. આવા જ કંઈક બિંદુ લઈ. એક કલાક કાં મૂકવું આમાં? 10 ના ગુણકમાં લેવાની ઉપર. 10 ના ગુણકમાં 30 રાખો. કેટલું નાનું વિચારે, મોટું વિચાર જરાક. આગળ બી એકવાર તને કીધેલું, ઓકાતની બહાર જતો જ રહ્યો છેલ્લે. તારી બાઉન્ડ્રી શું છે એ જ નથી સમજ પડતી મને. ચાલો બિંદુઓ મૂકવાનું ચાલુ કરીએ. આ છે 0. હવે 10 ના ગુણિતમાં આપણે x અક્ષ પર ક્યાં સુધી જઈએ? 60 સુધી. 10, 20, 30, 40, 50 ને 60. y અક્ષ પર 20 ને 30, 30 સુધી જ જવાનું છે. 10, 20 ને 30. ચાલો પહેલું આપણે 0, 20, y પર 20, 60, 0. ને હવે રેખા પસાર કરી દઈએ. કેમ કોસ? રેખાનું સમીકરણ છે x + 3y = 60. યશવંત ચાલો યશવંતે સહન કરવું પડશે એટલે એમ ને. 0, 10, 10, 0. આ છે 0, 10, આ છે 10, 0. તો ચાલો આ બે બિંદુમાંથી આ રેખા પસાર કરી દો. આ કઈ રેખા છે? x + y = 10. ચાલો એના પછી 0, 0, 30, 30. તો 0, 0, 30, 30. x બરાબર y. સમજ્યા ને? x બરાબર y. ચાલો તો બધું દોરાઈ ગયું. હવે કેટલા ટુકડા થયા તે જોજો. 1, 2, 3, 4, 5, 6. આ 6 માંથી એક છે આપણો શક્ય ઉકેલનો પ્રદેશ. તમે બીજી એક વસ્તુ છે, દર વખતે આપણે પહેલું ચરણ જ કેમ લઈએ? કેમ કે આના લીધે x એ 0 કે તેથી મોટો, y પણ 0 કે તેથી મોટો. એટલે x એ ધન છે, y પણ કેવો છે? ધન. એટલા માટે પહેલું ચરણ. સમજ્યા તમે? ઓકે ચાલો ભાઈ. હવે પહેલા આપણે આ પીરી રેખા લઈએ. પીરીની નીચે કે ઉપર ઉગમ બિંદુ આમાં મૂકા હે? મૂકો. 0 ≤ 60 થયું, સમાધાન થયું. એટલે ક્યાં જવાનું? નીચે. ઉપરવાળા બેવ રિજેક્ટેડ. એના પછી આમાં 0, 0 મૂકા હે? મૂકો. 0, 0 એ આનું સમાધાન નહીં કર્યું. 0 > 10. એટલે આ વાદળી એની નીચે જ આમ કે ઉપર? કે સમાધાન નહીં કર્યું, રિજેક્ટેડ. હવે આ બે માંથી એક લીલી રેખા મૂકી દી આમાં 0, 0.
0 0 નહીં મુકાય, કેમ કે જે બિંદુ ઓલરેડી રેખા પર હોય તેનાથી નિર્ણય ના લેવાય. રેખાની આ સાઈડ કાં તો પેલી સાઈડનું એક બિંદુ કોઈ બી, આ લઈ લેવા 10 0 છે, આ 20 0, 20 0 લઈ લે, મૂકો આમાં x ની જગ્યાએ 20 ને y ની જગ્યાએ 0. 20 લેસો ઇક્વલ ટુ 0, ખોટી વાત. એટલે કે આ 20 0 તરફ નથી જવાનું, આ બી રિજેક્ટેડ. આ ફાઇનલ જવાબ આવ્યો. સમજ પડી તમને? ફાઇનલ જવાબ જે આપણે હોય તે. તો આ છે શક્ય ઉકેલનો પ્રદેશ. નાનકડો મસ્તો આવ્યો. ચાલો હવે એના શિરોબિંદુઓ. આ કયું બિંદુ છે ભાઈ? 0 10, પછી આ ઉપરવાળું બિંદુ 0 20, આ બિંદુ ને આ બિંદુ, આ બે બિંદુ આ જે રેખા પર છે ને તેના યામ સરખા આવશે. તો આ બિંદુના યામ તમને કંઈક આઈડિયા આવતો હોય તો 15 15 લાગતું છે મને, ને આના યામ 5 5 લાગતું છે ને. જો હવે ઉકેલ લોપની રીતે ઉકેલીને વેરીફાઈ થાય, અથવા બીજો બી એક રસ્તો તમને કેમ, તમને 15 15 લાગતું છે આ બિંદુ, તો શું આનું સમાધાન કર્યું? હા, 15 બરાબર 15. હવે પીરી રેખામાં 15 15 મૂકો, 15 ટાલી 45 ને 15 60, સાચું. એના 5 5 નું સમાધાન થાય આ વાદળી રેખા દ્વારા. તો ચાલો લોપની રીતને છોડો, આપણે સમાધાનની મદદથી વેરીફાઈ કર્યું કે આ બે બિંદુ આપણે હાચા મેળવ્યા છે. તો ચાલો હવે દોરી દો કોષ્ટક. અહીંયા શિરોબિંદુ અને હેતુલક્ષી વિધેય z કેટલું હતું? 3x + 9y. ચાલો શિરોબિંદુમાં 0 10 0 20 15 15 5 5, 0 10 0 20 15 15 5 5. મૂકવા માંડો. 0 10 આમાં મૂકો, 10 9 90. 0 20 આમાં મૂકો, 20 9 180. 15 15, 15 ટાલી 45, 15 9 135, 135 ને 45 180. 5 5, 5 ટાલી 15, 9 50 45. હા 60. ઓકે, કયું મૂલ્ય શોધવાનું હતું? મહત્તમ કે ન્યૂનતમ? બંને. તો મહત્તમ કયું આવ્યું? આ બે મહત્તમ છે 180. આ વખતે મહત્તમના બે જવાબ આવ્યા અને ન્યૂનતમ એક જ છે 60. તો લખી કાઢો આપણા જવાબને કે માટે z નું ન્યૂનતમ મૂલ્ય કયા બિંદુએ કેટલું છે? બિંદુ 5,5 આગળ 60 છે, તથા મહત્તમ મૂલ્ય બે બિંદુ આગળ મળે છે, અને એ બિંદુઓ 0 20 અને 15 15 આગળ કેટલું મળે છે? 60 મળે છે. સોરી 180 મળે છે. સમજ પડી ગઈ બધાને? હવે નીચે જો અહીં એક નોંધ આપેલી છે તે જરાક સમજીએ કે આજે આપણે દાખલો કર્યો તેમાં એક કરતાં વધુ શિરોબિંદુ આગળ ઇષ્ટતમ મૂલ્ય મળે છે. આપણને અહીંયા મહત્તમ મૂલ્ય બે જવાબ આગળ મળ્યા, 0 20 આગળ બી 15 15 આગળ બી, એટલે બે બિંદુ આગળ મળ્યા. એટલે કે બંને બિંદુઓએ મહત્તમ મૂલ્ય 180 છે. આ પરિસ્થિતિમાં તમે જોઈ શકો છો કે આ બે બિંદુ જે છે તે બે બિંદુને જોડતા રેખાખંડ પર આવેલ દરેક બિંદુ આગળ સમાન મહત્તમ મૂલ્ય મળે, અને તે જ રીતે બે બિંદુઓ આગળ સમાન ન્યૂનતમ મૂલ્ય મળે તેવી પરિસ્થિતિમાં પણ આ સત્ય છે. શોર્ટમાં મહત્તમનો જવાબ 180 આ બે બિંદુ આગળ આવ્યો, અને એ બે બિંદુના આલેખમાં જુઓ 0 20 15 15 મહિલા આ બે બિંદુ. તો આ બે બિંદુ વચ્ચેનો જે આટલો ભાગ છે ને, આ ભાગ પરનું હવે કોઈ બી બિંદુ લેવો, કોઈ બી બિંદુ, એ બિંદુ પર તમને આ જ 180 જવાબ મળવાનો છે. હવે અહીંયા કોઈ બી બીજું બિંદુ 10, અહીંયા 10 લેમ, આ પીરી રેખા છે ને, આમાં 10 મૂકો તો x બરાબર 60 ઓછા 10 50, 50/3. એટલે મેં અહીંયા એક બિંદુ લીધું, કયું? 10, 50/3, જે આપેલા બે બિંદુને જોડતી રેખાખંડ પર છે. હવે આને પેલામાં મૂકો ને, આમાં 3 દાન 30 ને આમાં 50/3 મૂકો, 3 ટાલી 9 5 ટાલી 15. જો અહીંયા બી 180 જવાબ આવ્યો. અને આવી રીતના તમે હજી ચેક કરી શકો છો. આ રેખા પર જેટલા બી બિંદુ છે ને, આટલા જ ભાગ પર, બહાર નહીં જવાનું, આટલા ભાગ પર જેટલા બી બિંદુ છે તે દરેક બિંદુએ તમને આ જવાબ 180 મળશે, ઉપરવાળો જવાબ. એટલે કે હવે મતલબમાં સમજવાની વસ્તુ શું છે ખબર? કે જો મહત્તમ મૂલ્ય કોઈ બે બિંદુ આગળ મળે તો મહત્તમ મૂલ્ય કેટલા બિંદુ આગળ મળેલું કહેવાય ખબર? અસંખ્ય બિંદુ આગળ.
બે બિંદુ આગળ મળ્યું એનો મતલબ એ બે બિંદુની વચ્ચેના તમામ બિંદુએ મહત્તમ મૂલ્ય મળ્યું. એટલે કે બે બિંદુનો મતલબ અસંખ્ય બિંદુ. મહત્તમ આપતું બિંદુ કાં તો એક હે કાં તો અનંત હે. એકથી વધારે બીજું મળ્યું તો ત્રીજું હો મળે, ચોથું બી મળે, પાંચમું બી મળે. સમજ પડી વાતમાં? એવી રીતના મહત્તમની જગ્યાએ દાખલામાં ન્યૂનતમના બે બિંદુ આવતે, તો એ ન્યૂનતમના બે બિંદુ નહીં હોય, ત્રીજું બી હશે, ચોથું બી હશે, અનંત. ક્લિયર છે? આવું દાખલામાં આવશે, આવા બધા વાક્ય આવશે દાખલામાં. સાબિત કરો કે આપેલા હેતુલક્ષી વિધેયને એકથી વધુ બિંદુ એ મહત્તમ મૂલ્ય છે. સમજ્યા? તો ચાલો ઉદાહરણ 4 કરીએ. હવે આપણે બસ ખાલી બે ઉદાહરણ પૂરા કરીએ. 4 અને 5 બરાબર ધ્યાન આપજો. હેતુલક્ષી વિધેય z આપેલું છે, ન્યૂનતમ શોધવા કીધું છે. આ છે અનઋણ મર્યાદા. હવે બાકીની 3 મર્યાદાના આલેખ દોરીશું, પહેલા બિંદુ મેળવીશું. ચલો યશવંત, પહેલી મર્યાદા 2x ઓછા y ગ્રેટર ઓર ઇક્વલ ટુ -5. બિંદુ મેળવીએ. x ને y, x ને 0 લઈએ તો y કેટલા આવે છે? માઇનસ કેન્સલ 5. y ને 0 લઈએ તો x કેટલા આવે છે? 2x બરાબર -5, તો x બરાબર -5/2. ઋણ બિંદુથી વાંધો નથી આપણને, ચાલે. એટલું બધું મોટું બી ઋણમાં નથી. છતાં બીજો ત્રીજું બિંદુ લેવાની ઈચ્છા હોય તો લઈ લો, બાકી ચાલે આપણને. કુછ તારી ઈચ્છા ખરી? તો ચાલો 3x + y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. x ને લઈએ 0 તો y 3, y ને લઈએ 0 તો x બરાબર 3 એટલે x બરાબર 1. એના પછી 2x ઓછા 3y લેસ ઓર ઇક્વલ ટુ 12. x ને લઈએ 0, 3 ચોક 12 પણ માઇનસ છેદમાં જાય એટલે -4. y ને લઈએ 0 તો 2x બરાબર y, તો x બરાબર, ચાલો ભલે માઇનસ હોય તો આ વખતે આપણે એક બે બિંદુ માઇનસમાં પણ લઈ લઈશું. હવે અહીંયા જરાક જગ્યાનું સેટિંગ કરવું પડે. એક્સ પર એમ જવાનું છે, વાય પર વધારે નીચે છે, તો આને ઉપર લઈ લઈએ. આટલા માટે આવી જ જાય ને આ જરાક લંબાવી દઈએ. શું થયું તને? આ બાન છે, બાન. એ બાન બનાવેલું છે, ઓરિજિનલ છે. તો અહીંયાથી જો, અહીંયાથી લીધેલું છે આ રહ્યું આ. એટલે એ આવું દેખાય, આવું જો. ચાલો સદીશ છે આ, સદીશ. ઓકે કિરણ, હા. તો 0 x અક્ષ પર બસ છગન સુધી જવાનું છે. 1 2 3 4 5 ને આ છગનનો 6. -1 -2 -3. y પર -4 સુધી જવાનું છે. -1 -2 -3 -4. 1 2 ક્યાં સુધી જવાનું છે? ધનમાં 5 સુધી. 3 4 ને 5. ચાલો ભાઈ દોરીએ આલેખ. 0 એ 5, -2.5 એ 0, -2.5 એટલે સમજી ગયા ને? હવે આ બે બિંદુમાંથી રેખા પસાર કરી દઈએ આપણે. ચાલો રેખાનું સમીકરણ 2x ઓછા y બરાબર -5. બીજી રેખા પરના બે બિંદુ 0 3 1 0, 0 3 1 0 જોડી દો બેવને. જો રેખા છેદતી હોય તો એમને છેદવા દેવાનું, આવી રીતના. સમીકરણ 3x + y = 3.
0 એ -4 ને 6 એ 0. અને આનું સમીકરણ 2x - 3y બરાબર 12. 12 છે ને? હા. ચાલો પહેલું ચરણની જ વાત કરવાની તો આપણે. તો આ એક ભાગ પડ્યો ના બીજો બે ભાગ એ ત્રીજો આર્યો 3 એ ચોથો આર્યો 4 ભાગ પડ્યા. કેવા 4 ભાગ પડ્યા જુઓ તો ખરા તમે આ વખતે. હવે આ 4 ભાગમાંથી કયો તેનું નિર્ણય પહેલા આપણે કઈ લઈએ. કઈ આજ કલર પ્રમાણે જ રાખીએ ને. જો મેં કલરનું આખું સેટિંગ બેહાલું છે. ચાલો તો આ જાંબલી એમાં ઉગમ બિંદુ મૂકી દેવ તો આમાં ઉગમ બિંદુ 0 0 0 ગ્રેટર ઓર ઇક્વલ -5. સાચી વાત છે. એટલે કે ઉગમ બિંદુ તરફ જામ કે રિવર્સમાં જામ. હે ભગવાન આખું જોરબું બહાર કાઢીને મોઢું બગાસું ખાયા. ચાલો તો નીચેનો ભાગ અને નીચેનો ભાગ એટલે આ 1 આ 2 ને આ 3. આ 3 મારે ઉપરનો રિજેક્ટેડ શોર્ટમાં. એના પછી ચાલો આમાં 0 0 મૂકી દેવું. 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 3. 0 3 થી મોટો ખોટી વાત. એટલે નીચેનો રિજેક્ટેડ ઉપરનો. આ બે માંથી એક ફાઇનલ. હવે લીલી રેખા આમાં 0 મૂકે તો 0 લેસ ઓર ઇક્વલ ટુ 12. સાચી વાત. એટલે કે ઉગમ બિંદુ તરફ એમ. આ રિજેક્ટેડ આ ભાગ. એટલે હવે આને અનંત સુધી જાય એવી રીતનાની ક્ષેત્ર રેખાઓ દર્શાવવાની એમ લંબાવાની અનંત સુધી. તો આ છે શક્ય ઉકેલનો પ્રદેશ જે અનંત છે મતલબમાં અસીમિત છે. દર વખતે સીમિત આવતો અને આ વખતે કેવો આવ્યો અસીમિત. તો હવે શું કરવાનું તો કઈ વાંધો નહીં. અત્યારે આ અસીમિત પ્રદેશના શિરોબિંદુ કયા કયા છે તે મને કહેવાનું છે તમારે. આર્યું પહેલું બિંદુ 6 0 પછી બીજું બિંદુ અહીંયા 1 0 પછી એમ અહીંયા 0 3 પછી અહીંયા આવી જાવ. જો ઘણા બાળકોને છે ને આવું સમજ નહીં પડે. સર આ કે રીતના અહીંયા એક આ જ બિંદુ કેમ લીધું. જ્યાં ખૂણો પડે તે બિંદુ લેવાનું. ખૂણો ખૂણો શિરોબિંદુ આગળ પડે સમય જા. એમ કે સર તમે આ કેમ નહીં લીધું આ કેમ નહીં લીધું એવા બગા મારે છે કેટલાક બાળકો. ચાલો નહીં કુશ નહીં એવું કરે નહીં. હાવ જાય એવો બી નથી થોડોક જ બગ્ગો છે. ચાલો તો હવે શિરોબિંદુ બધા મળી ગયા. અહીંયા આપણે શું લખીશું શિરોબિંદુ અને હેતુલક્ષી વિધેય z શું હતું -50x + 20y. કરીશ શિરોબિંદુ એક એક કરીને 0 5 0 3 1 0 6 0 0 5 0 3 1 0 6 0 હતું ને. ચાલો 0 5 20 50 100 0 3 20 40 60 1 0 -50 6 0 મહત્તમ શોધવાનું છે કે ન્યૂનતમ કોઈને ખબર હોય તો ન્યૂનતમનો જવાબ -300. ઉભા રહ્યો નહીં 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 હવે જરાક ધ્યાન આપજો. આ ન્યૂનતમનો જવાબ -300 આવ્યો તેને હવે વેરીફાઈ કરવો પડશે. કેમ ખબર કેમ કે પ્રદેશ અસીમિત છે. તો હવે શીખવાની ને સમજવાની વસ્તુ આવે છે. સીમિત હોય તો કોઈ વેરિફિકેશન નહીં કરવાનું. અહીંયા જે આવ્યું તે જવાબ છે. અસીમિત હોય તો વેરિફિકેશન. એટલે કે શું z નો નાનામાં નાનો જવાબ ખરેખરમાં -300 છે. તો અનિષ્ટાપતિની રીત ધારી લેવો કે z નો જવાબ -300 કરતા બી નાનો કોઈ છે એવું ધારી લો. સમજ્યા. ધારો કે z નો જવાબ એ -300 થી બી નાનો કોઈ છે અને જો -300 થી નાનો કોઈ જવાબ છે તો એ જવાબનો પ્રદેશ શોધો. શું શોધો ક્રિસ? પ્રદેશ શોધો. હવે z એટલે -50x + 20y <= -300.
અહીંયા જ્યાં અરે યાર હવે અહીંયા શું કરું? नहीं भाई, अपन कुछ भी कर सकता है. ચાલો અહીં Z નું ન્યૂનતમ મૂલ્ય -300 ની ચકાસણી કરતા Z નું ન્યૂનતમ મૂલ્ય -300 છે કે નહીં તેની ચકાસણી કરતા ચકાસણી કરીએ છીએ અનિષ્ટા પતિની રીતે કે ધારી લો કે Z નો જવાબ -300 થી નાનો છે કોઈ. હવે Z એટલે આર્યું આ છે, લખી દીધું Z, જોઈ લે રકમમાં. આનું સાદુરૂપ અપાય છે, કેટલા વડે ભાગી શકાય છે? બરાબર છે 10 વડે. 10 વડે ભાગને ભાઈ તું -5x + 2y અને 10 એ ભાગ્ય તો કેટલા થાય? -30. ચાલો હવે આનો આલેખ દોરવાનો, સમજ્યા? ચાલો 0 લઈએ તો કેટલા? અલા અલા બહુ મોટું થઈ ગયું. y0 લઈ લઉં તો 5×30. ચાલો આ સારું, આ બિંદુ રિજેક્ટેડ. ભલે લખી રાખ્યું કઈ નહીં, પણ એ મુકાય જ નહીં આપણેથી. કઈ બીજું બિંદુ બોલો ને, x નું બોલો ભાઈ. અહીંયા 10 લઈ લે, x બરાબર 10 લઈ લે ને. 10 × 5 = 50, -50 પેલી સાઈડ +50, 50 માંથી 30 જાય તો 10 જ આવ્યું. એ બી 10 10 6 0 10 10 એટલે ક્યાં ગયું? આ જ આલેખમાં પાછા આવી જાવ. એટલે 10 10 ક્યાં ઉઠી પહોંચવું આપણે? નાનું જરાક નાનું કરો તો 6 થી નાનું લઈ લઈએ. 4 3 2 2 લઈએ તો 2 × 5 = 10 નીલ ની 2 બી ની 8 લઈ લો. 8 × 5 = 40, 40 ને 30 10, 2 × 5 = 10, 8 5 આ ચાલી જાય. 10 10 8 5 10 10 8 5 ની 6 0 8 5 6 0 કોઈને મળ્યું? 8 5 7 ને 8 ને 5 અહીંયા. તો આ બે બિંદુમાંથી તૂટક લીટી દોરવાની. કઈ લીટી? તૂટક, ફરજિયાત. જો તૂટક લીટીની જગ્યાએ સરંગ લીટી દોરી કાઢી તો માગ ગયો. કેમ તૂટક ખબર? કેમ કે આપણે Z પછી સ્ટ્રિક્ટલી લેસ ધેન લખેલું. શું લખેલું? સ્ટ્રિક્ટલી લેસ ધેન. સ્ટ્રિક્ટલી લેસ ધેન નો મતલબ કે આ રેખા પરનું બિંદુ નથી લેવાનું. ડાર્ક લીટીનો મતલબ રેખા પરના બિંદુ લેવાના. અહીંયા બધે ઇક્વલ હોય છે એટલે ડાર્ક લીટી. ચાલો હવે આ જે તૂટક લીટી છે ને તેનો કયો ભાગ? કાંટો આ બાજનો, કાંટો આ બાજનો. કયો? 0 0 મૂકો તૂટકમાં. આમાં 0 0 મૂકો. 0 લેસ ધેન -30. સાચી વાત ને? ખોટી વાત. 0 -30 થી નાનો નથી. એટલે કે એટલે કે આ માઇનસ આ 0 0 આના પ્રદેશમાં નથી. તો એમ ઉપર જા, એમ જામ કે એમ નીચે જામ? નીચે. એટલે નીચે વાળો ભાગ જો કે રીતના આવી વળાંક વાળી લીટી લેવાની. હવે આની સમજ્યા તમે? વળાંક વાળી લીટી, લીટીની સ્ટાઇલ બદલવાની. અને ભાઈ હવે સમજો આને, આ શક્ય ઉકેલનો પ્રદેશ હતો. એ શક્ય ઉકેલનો પ્રદેશની અંદર જ અમુક ભાગ એવો આવ્યો કે જે -300 થી નાનો જવાબ આપે છે. આ ભાગમાંથી કોઈ બી બિંદુ લેવો. ફોર એક્ઝામ્પલ અહીંયા એક બિંદુ લીધું. આ કયું બિંદુ છે? 8 2 મૂકો તો આમાં 8 2 મૂકો તો 8 5 40, -400 + 40 -360. અને -360 -300 થી નાના છે ને નાના? -360. અને એ -360 પ્રદેશમાં હો છે. આ જ આપણા રાખોડી લીટી વાળા ભાગમાં છે. એટલે કે આપણે આ જ પ્રદેશમાંથી અમુક ભાગ એવો મેળવ્યો કે જે -300 થી નાના જવાબ આપે છે. તો હવે મને ન્યૂનતમ જવાબ કેવો? કે -300 થી નાનો જવાબ હજી કેટલો નાનો છે? તો ભાઈ હજી આમાં દૂર જાવ ને, એમ દૂર. તો દૂર જાઓ એટલે પેલું બહુ મોટું મોટું બિંદુ મળે. મોટી વસ્તુ અહીંયા મૂકો, અહીંયા x ની જગ્યાએ, તો વધારે ઋણમાં જશે. સમજ્યા? એટલે શોર્ટમાં આનો
નાનામાં નાનો જવાબ એટલો નાનો છે કે જેની કોઈ લિમિટ નથી, કેમ કે આલેખ અસીમિત છે. તો ફાઇનલી કન્ક્લુઝન શું છે? ઝેડનું ન્યૂનતમ મૂલ્ય ન મળે. જેટલું નાનું જોઈએ એટલું મળે એનો મતલબ ન મળે. સમજી ગયા? ક્લિયર બધાને? શોર્ટમાં હવે મેં ખાલી તમને શોર્ટકટમાં એક વસ્તુ કહી દેમ કે આ જે તમે તૂટક લીટી દોરહો ને, એ તૂટક લીટી એ શક્ય ઉકેલના પ્રદેશ સાથે કોમન પ્રદેશ આપે, સામાન્ય પ્રદેશ, એટલે વાત જ પટી ગઈ. કેમ કે એ સામાન્ય પ્રદેશ એવા બિંદુઓ સમાવે છે કે જે હજી જવાબને નાના કરી દે છે. સમજ એટલે હવે વધારે લાંબુ વિચારવાનું નથી. હું મહિલું તો દાખલો પૂરો સામાન્ય પ્રદેશ. હવે માની લેવો કે આમાં આ બાજુનો પ્રદેશ હતો તો બી આ દાખલો પૂરો થઈ ગયો હતો. તૂટક લીટી શક્ય ઉકેલના પ્રદેશમાંથી ગઈ, દાખલો જ પૂરો. પછી એમ જાય કે એમ તૂટક લીટી કેમ જવી જોઈતી હતી ખબર? એમ જવી જોઈતી હતી, આવી રીતના. અને જો આવી રીતના ગઈ અને પછી એમાં નીચેનો ભાગ આવ્યો તો એનો મતલબ કે આપણો જે જવાબ પેલો -300 હતો તે સાચો છે. કેમ કે એનથી નાનો જવાબ આપતા શક્ય ઉકેલમાં કોઈ બિંદુ નથી આ રાખોરી ભાગમાં. એમ સમજ પડી તમને મારી વાતમાં? તો અહીંયા તમારે વાક્ય લખવાનું છે કે અહીં આપણે કોનો આલેખ દોર્યો? નાલાયક, કોનો આલેખ દોર્યો? કોનો? આનો. z લેસ ધેન -300 અને શક્ય ઉકેલનો પ્રદેશ. શક્ય ઉકેલનો પ્રદેશ એટલે કયો ભાગ? રાખોડી લીટી વાળો. શક્ય ઉકેલનો પ્રદેશ ને શું મળે છે? સામાન્ય બિંદુ મળે છે. શું મળે છે? અને જો સામાન્ય બિંદુ મળે તો એનો મતલબ કે માટે z ને ન્યૂનતમ મૂલ્ય ન મળે, અથવા z ના ન્યૂનતમ મૂલ્યનું અસ્તિત્વ નથી. ઘણા બાળકો આ બધી વસ્તુ કરવાનું ભૂલી જાય છે અને -300 ને ન્યૂનતમ લખી આવે ને એમ સમજે કે મારા 3માંથી 3 માર્ક આવી ગયા. 3 માંથી ખાલી 2 માર્ક મળે, 1 માર્ક આનો કપાઈ જશે. સમજી ગયા બધા? અને એક બીજી વાત, કેમ માર્કેટમાં કેટલાક શિક્ષકો એવા હોય કે જે લોકોને બી આ બધું ખબર નહીં હોય, એ લોકો એવું શીખવાડે આ -300 નાનામાં નાનો જવાબ, દાખલો પૂરો. કારણ કે તમારી ચોપડીમાં છે ને આ બધી વસ્તુ એવી રીતના લીટીમાં આપેલી છે ને કે શિક્ષકોને સમજ નહીં પડે. આ બધી લીટી વાંચવી પડે. ઘણા લોકો તો એવી રીતના ભણાવવા બેસી જાય કે ઉપરથી જોઈ લીધું, ભણાવી દીધું. કોણ? નહીં, એ નહીં, બીજા એક છે. ચાલો આગળ વધીએ. આજનું છેલ્લું ઉદાહરણ ધ્યાન આપજો બધા. રેડી? ઉદાહરણ 5 જોઈ લેજો આને. ન્યૂનતમ મૂલ્ય મેળવીએ. ચાલો બહુ ફાસ્ટ થઈ જાય એવો દાખલો છે, એકદમ ઇઝી છે, ફટાફટ કરીશું આપણે. x + y ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. દોરી દેવો ખોખું, મેળવી લેવો બિંદુ. આ તો મોરે ખબર પડે બિંદુ. આ ખોખા બોખા નહીં દોરે તો બી ચાલે. 0 8 8 0. એના પછી બીજું બિંદુ 3y + 5y લેસ ઓર ઇક્વલ ટુ 15. અહીંયા 0 મૂક્યો તો 45 15, 0 મૂક્યો તો 3 50 15. ચાલો 1 2 3 4 5 માં જ આપણે સ્કેલ માપ રાખીશું અને દોરીશું અહીંયા આલેખ. 0 1 2 3 4 5, કેટલા ઉડી છે? 6 7 8 ઉડી. x પર, y પર બી 8. 1 2 3 4 5 6 7 ને 8. ચાલો ભાઈ બિંદુઓ મૂકવા માંડો. પહેલું બિંદુ 0 8 8 0, 0 8 8 0. રેખા પસાર કરી દો. હવે બીજી એક વસ્તુ કહી દઉં તમને. અમુક લોકો શું કરે ખબર? પહેલા 4 4 બધા જ બિંદુ મૂકે ને પછી હોધે કયામાંથી કઈ રેખા પસાર કરું. એટલે જે 2 મૂક્યા એમાં પહેલા પસાર કરી દે, નહીં તો હવે અમુકમાં ઊંધા બિંદુમાંથી ઊંધી રેખા જતી રહે. બીજી બેઠા માર્ક લેવાના ટોન, તેમાં પછી લોચા મારીને આવશે. આલેખ ખોટો પડે તો પતી ગયું, ચોકરો જ માર દે હે પુરવની તપાસવા વાળા. એટલે આલેખમાં લોચા નહીં પડવા દેતા. આલેખના તો માર્ક છે ભાઈ આમાં મેઇન. ચાલો એના પછી 3x + 5y = 15. કયા બે બિંદુ છે? 0 3 5 0, 0 3 5 0. કરીએ આ બેઉમાંથી રેખાને પસાર. ચાલો 3x + 5y = 15. તો આ બે રેખા તો છેદતી જ નથી, તો કઈ વાંધો નહીં. હવે આ 1 આ 2 ને 3 કયો ભાગ? ચાલો પેલા લીલી નહીં વાદળી રેખામાં આવી જાઓ. 0 0 મૂકીએ. સમાધાન કર્યું ને કોસ? 0 ગ્રેટર ઓર ઇક્વલ ટુ 8. 0 8 થી મોટો, ખોટી વાત. એટલે નીચે જામ, ઉપર ત્રીજો ભાગ. પૈતો દાખલો. હજી ઉભા રહેજો. પહેલો બીજો કેન્સલ, હજી ત્રીજાનું વેરિફિકેશન છે. આમાં 0 0 મૂકો. 0 લેસ ઓર ઇક્વલ ટુ 15 સાચું પડે. એટલે આમ કે પહેલું, અલા પહેલું કે ત્રીજું?
બેવમાં જે કોમન હોય તે ભાઈ પહેલા ને ત્રીજામાં કોમન હું કઈ નહીં. શક્ય ઉકેલનો પ્રદેશ જ નહીં મળે. બિઝનેસ કરતો નહીં, તું લોસમાં જશે. બરાબર છે. આ એમ કે પહેલો ભાગ ને આ એમ કે બેવની અલગ અલગ રેખા દોરીએ છે. આ એમ કે ત્રીજો ભાગ. એટલે આ બેવને કોમન હું કઈ નહીં. એટલે પૈતું. બરાબર. તારા હાથમાં બિઝનેસની રેખા નથી. બરાબર. એટલે તું જો કરે તો તું પટી જ ગયું એમ સમજી જ લેજે. ક્રિસ ચેક કરવું પડે આપણે બી. થઈ જાય તો કઈ વાંધો નહીં. હું વિચારે છે મારી હાથે આવું થયું તો એવું જ વિચારતો છે ને. કઈ નહીં, તું ટેન્શન નહીં લે, હું છું તારી હાથે. ચાલો તો હવે અહીંયા લખીશું કે અહીં શક્ય ઉકેલના, આને આલેખની નીચે લખવાનો આવે, તમને સમજ પડે આવું બધું. આલેખની નજીક લખી કાઢો. અહીં શક્ય ઉકેલના પ્રદેશનું અસ્તિત્વ નથી, માટે ઝેડ ને ન્યૂનતમ મૂલ્ય ન મળે. ન્યૂનતમ મૂલ્ય ન મળે. પટી ગયો દાખલો. હવે સ્વાધ્યાયમાં ખાલી 3-4 દાખલા આપણે કાલે કરી નાખીશું, એટલે આવતીકાલે આ ચેપ્ટર પૂરું. ચાલો આજનો લેક્ચર અહીંયા સમાપ્ત. ઘરે ગઈને બધા આલેખ દોરી દેજો. આવતીકાલે બધું લખીને આવજો તમે, અને આવતીકાલે નોટબુક ચેક કરાવજો. જેટલું બી લેસન હોય તે બધું પૂરું કરી દો.